પુણેમાં 24 થી 28 એપ્રિલ દરમિયાન યોજાયેલી માસ્ટર નેશનલ ચેમ્પિયનશિપમાં દિશા ડાયનામિક ટેબલ ટેનિસ એકેડમીના ખેલાડીઓએ શાનદાર પ્રદર્શન કરી રાજ્યનું ગૌરવ વધાર્યું છે. એલવી ઠાકરે માટે આ ટુર્નામેન્ટ યાદગાર રહી હતી, જેમાં તેમણે પોતાના કરિયરમાં પ્રથમ વખત ડબલ ક્રાઉન જીત્યો. તેમણે સિંગલ્સ અને ડબલ્સ બંને સ્પર્ધામાં નેશનલ ખિતાબ હાંસલ કર્યો. સેમીફાઇનલમાં ઠાકરેએ મહારાષ્ટ્રના ત્રીજા ક્રમાંકિત માર્કડ પુરુષોત્તમને 3-1થી પરાજય આપ્યો હતો, જ્યારે ફાઇનલમાં તેમણે મહારાષ્ટ્રના જ વિવેક અલવાનીને 3-0થી હરાવી ખિતાબ પોતાના નામે કર્યો. બીજી તરફ શૈલેષ ગોસાઈન અને એલવી ઠાકરેની જોડીએ મેન્સ ડબલ્સ 60+ કેટેગરીમાં પણ ઇતિહાસ રચ્યો. બંનેએ પ્રથમ વખત આ કેટેગરીમાં ગોલ્ડ મેડલ જીત્યો. ફાઇનલમાં તેમણે મહારાષ્ટ્રની ટીમ સુરેન્દ્રચંદ્ર ગુપ્તા અને શ્રીપદ જૈનને 3-1થી પરાજય આપ્યો. સેમીફાઇનલમાં આ ગુજરાતીની જોડીએ આંધ્રપ્રદેશની જોડી કોક્કુ જયરામ અને એમ અબ્બાસને 3-1થી હરાવી ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. ફાઇનલમાં ગુજરાતની આ જોડીએ ટોચના ક્રમાંકિત ખેલાડીઓને પણ પાછળ છોડીને દમદાર જીત હાંસલ કરી હતી. દિશા ડાયનામિક ટીટી એકેડમીના આ પ્રદર્શનને કારણે રાજ્યના ટેબલ ટેનિસ જગતમાં ખુશીની લહેર છવાઈ ગઈ છે.